નમસ્કાર. 2017ની જનગણનાની માર્ગદર્શિકાના આજના આ વિશેષ વિશ્લેષણમાં સ્વાગત છે. દેશના દરેક ઘરની ચોકસાઈથી ગણતરી કરવી એ સાંભળવામાં જેટલું સહેલું લાગે છે ને, વાસ્તવમાં એટલું જ જટિલ છે. તો ચાલો, બહુ સમય ન લેતા સીધા જ વિષય પર આવીએ અને સમજીએ કે જનગણના વખતે ઘર ગણવાની આ આખી ભૂમિતિ ખરેખર કઈ રીતે કામ કરે છે. હવે સૌથી પહેલો જ સવાલ એ થાય કે કોઈ ગણતરીકાર એકદમ વિશાળ એપાર્ટમેન્ટ હોય કે પછી કોઈ મોટું સહિયારું આંગણું હોય, તેની ગણતરી કોઈનીએ 2 વાર ગણતરી કર્યા વિના કે કોઈને ચૂક્યા વિના કેવી રીતે કરતો હશે? કારણ કે વાસ્તવિક દુનિયામાં મકાનો કંઈ કાગળ પર લખેલી સીધી અને સાદી વ્યાખ્યાઓ પ્રમાણે તો હોતા નથી, ખરું ને? આ જ કારણથી જનગણના માટેના આ નિયમો સમજવા ખરેખર ખૂબ જ રસપ્રદ બની જાય છે. આજના વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી રહેશે. 1. મૂળભૂત વ્યાખ્યાઓ સમજવી. 2. મકાન અને જનગણના ઘર વચ્ચેનો તફાવત. 3. બહુમાળી મકાનોની ગણતરી. અને 4. વિશેષ સંજોગો અને અપવાદો. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, મૂળભૂત વ્યાખ્યાઓ સમજવી. અહીં સૌથી મોટી અને વ્યાપક કેટેગરી છે પરિસર. પરિસર એટલે માત્ર એક ઇમારત નહીં, પણ જમીન સહિતનું મકાન અથવા એપાર્ટમેન્ટ અને તેની સાથે જોડાયેલો સહિયારો વિસ્તાર. આમાં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે પરિસરને ફરતે હંમેશા કોઈ દિવાલ કે વાડ હોવી જરૂરી નથી. આ વ્યાખ્યા ગણતરી કરવા માટેની સૌથી બહારની સરહદ કે બાઉન્ડ્રી નક્કી કરે છે. હવે અહીં એક બહુ જ અગત્યનો તફાવત સમજવાનો છે, મકાન અને જનગણના ઘર વચ્ચેનો. સામાન્ય રીતે જમીન પર ચણાયેલો કોઈપણ માળખું જેની 4 દિવાલ અને એક છત હોય તેને આપણે મકાન કહીએ છીએ, બરાબર? પરંતુ જનગણના ઘર એ મકાનનો એવો ભાગ છે જે એક અલગ એકમ તરીકે વપરાતો હોય અને સૌથી મહત્વની વાત, તેનો પોતાનો એક સ્વતંત્ર પ્રવેશદ્વાર એટલે કે અલગ દરવાજો હોય. ચલો હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, મકાન અને જનગણના ઘર. અહીં સ્ક્રીન પર દેખાતું ઉદાહરણ બહુ જ સરસ રીતે સમજાવે છે કે એક જ ભૌતિક મકાન કેવી રીતે એકસાથે અનેક હેતુઓ માટે વાપરી શકાય છે. એક જ સ્ટ્રક્ચરની અંદર રહેઠાણ, દુકાન, ક્લિનિક કે વર્કશોપ બધું જ હોઈ શકે છે. બહારથી જોતા એ માત્ર એક જ બિલ્ડિંગ છે, પણ અંદર તેના ઉપયોગો અલગ અલગ છે. અને અહીં જ આવે છે જનગણનાનો પેલો સુવર્ણ નિયમ, એટલે કે અલગ મુખ્ય પ્રવેશદ્વાર. અહીં દેખાય છે તેમ એક જ ભૌતિક મકાન છે, પણ તેના 3 અલગ અલગ દરવાજા સીધા રસ્તા કે આંગણામાં ખુલે છે. આ અલગ દરવાજા જ મકાનના એ હિસ્સાઓને સ્વતંત્ર જનગણના ઘર બનાવે છે. એટલે કે 3 દરવાજા બરાબર 3 અલગ જનગણના ઘર. 0, 0, 0, 1, 2 અને 3. છે ને રસપ્રદ? હવે એ જોઈએ કે આ નિયમો વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે. અહીં એક શંકુ આકારનો તંબુ છે. ભલે તેને પેલી પરંપરાગત 4 દિવાલો નથી, પણ તેની છત જમીનને સ્પર્શે છે અને અંદર જવા માટે એક દરવાજો છે. બસ આટલું પૂરતું છે. આથી તેને પણ એક યોગ્ય મકાન અને એક જનગણના ઘર ગણવામાં આવે છે. હવે જોઈએ વિભાગ 3, બહુમાળી મકાનોની ગણતરી. જ્યારે આપણે ગીચ શહેરી વિસ્તારોની વાત કરીએ, જ્યાં મકાનો એકબીજાની ઉપર ખડકાયેલા હોય, ત્યારે આ ગણતરી થોડી ગૂંચવણભરી બની જાય છે. અહીં 2 અલગ અલગ પ્રકારના બાંધકામની સરખામણી છે. એક તરફ જમીન સાથે જોડાયેલા રો હાઉસ છે, જે દેખીતી રીતે એક સળંગ માળખું લાગે છે, પણ દરેકનો દરવાજો અલગ હોવાથી તે દરેકને અલગ મકાન ગણાય છે. જ્યારે બીજી તરફ છે એક બહુમાળી અપાર્ટમેન્ટ, જે ઊભી રીતે ગોઠવાયેલું છે. આ બંને વચ્ચેનો તફાવત નિયમો સમજવા માટે બહુ જ મહત્વનો છે. આ બહુમાળી એપાર્ટમેન્ટના ઉદાહરણને થોડું ધ્યાનથી સમજીએ. નિયમ એવો છે કે આ આખા વિશાળ માળખાને માત્ર એક જ મકાન ગણવામાં આવે છે, પણ તેમાં આવેલા દરેક ફ્લેટનો પોતાનો અલગ દરવાજો હોય છે, જે કોમન સીડી કે પેસેજમાં ખુલે છે. એટલે આ એક જ મકાનની અંદર કુલ 8 અલગ અલગ જનગણના ઘર આવેલા છે. પણ હા, આમાં એક વહીવટી અપવાદ પણ છે જે બહુ જરૂરી છે. જો મહાનગરોમાં મ્યુનિસિપાલિટી જેવી સ્થાનિક સત્તાવાળાઓએ બહુમાળી મકાનોના દરેક ફ્લેટને પહેલેથી જ અલગ અલગ મકાન તરીકે નંબર આપી દીધા હોય, તો વહીવટી સરળતા ખાતર ગણતરીકારે એ જ સિસ્ટમ ફોલો કરવાની હોય છે. આવા સંજોગોમાં દરેક ફ્લેટને એક અલગ મકાન જ ગણવામાં આવશે. અને હવે છેલ્લો વિભાગ 4, વિશેષ સંજોગો અને અપવાદો. ઘણીવાર ગ્રાઉન્ડ પર એવી અજીબોગરીબ પરિસ્થિતિઓ જોવા મળે છે
કે કોઈ પણ ગણતરીકાર મૂંઝાઈ જાય. અહીં દેખાતા બંધ કમ્પાઉન્ડની જ વાત લઈએ. આમાં 3 અલગ અલગ ઇમારતો છે. તો સૌથી પહેલા એ 3 ભૌતિક માળખાને ઓળખવાના. પછી દરેક ઇમારતની અંદર જોઈએ તો 3 અલગ દરવાજાવાળા ફ્લેટ છે. એટલે હિસાબ એકદમ સીધો છે. કુલ 3 ઇમારતો અને દરેકમાં 3 જણગણના ઘર. એટલે આખા કમ્પાઉન્ડમાં મળીને કુલ 9 જણગણના ઘર ગણાશે. હવે જ્યારે કોઈ જગ્યાનો સહિયારો ઉપયોગ થતો હોય ત્યારે ગેમ આખી બદલાઈ જાય છે. જગ્યા એક જ પરિવાર વાપરે છે કે એક કરતાં વધારે પરિવારો? બસ આ જ એક વાત જણગણના ઘરનો આખો આંકડો બદલી નાખે છે. કઈ રીતે? ચાલો એક ઉદાહરણથી સમજીએ. આ કિસ્સો ખરેખર એક સરસ મજાના કોયડા જેવો છે. માની લો કે આ 5 રૂમનું એક મકાન છે. જો એક જ પરિવાર આ 5 રૂમ વાપરતો હોય તો તેને વ્યવહારિક રીતે માત્ર એક જ જણગણના ઘર ગણવામાં આવે છે. અહીં રૂમ કેટલા છે એ અગત્યનું નથી, પણ જો 2 અલગ અલગ પરિવારો ત્યાં રહેતા હોય, જેમ કે એક પરિવાર 2 રૂમમાં અને બીજો પરિવાર 3 રૂમમાં, તો તેને 2 અલગ જણગણના ઘર ગણાશે. ટૂંકમાં સ્વતંત્ર પરિવારો જગ્યાનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જ સૌથી મહત્વનું છે. હોસ્ટેલ અને હોટેલ માટેના નિયમો પણ થોડા ખાસ છે. હોસ્ટેલમાં જ્યાં અલગ અલગ રૂમમાં લોકો રહેતા હોય અને દરેક રૂમનો દરવાજો કોઈ કોમન વરંડા કે સીડીમાં ખુલતો હોય, તો એવા દરેક રૂમને એક અલગ જનગણના ઘર ગણવામાં આવે છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો અહીં હોસ્ટેલના પ્રત્યેક રૂમની એક પોતાની સ્વતંત્ર ઓળખ બની જાય છે. હવે આ હોસ્ટેલવાળી વાતને એક સામાન્ય પારિવારિક કમ્પાઉન્ડ સાથે સરખાવીએ. અહીં એક જ પરિસરમાં રહેવા માટેનું મુખ્ય મકાન છે અને થોડે દૂર અલગ રસોડું અને શૌચાલય છે. પણ આ બધી જ વસ્તુઓ એક જ પરિવાર વાપરે છે. તો આવા કિસ્સામાં આ બધી અલગ અલગ દેખાતી ઇમારતોને ભેગી કરીને માત્ર એક જ જનગણના ઘર ગણવામાં આવશે. તો ચાલો અત્યાર સુધી જે કંઈ સમજ્યા તેનો આખો સારાંશ 3 એકદમ સરળ પગલાંમાં જોઈ લઈએ. કોઈ પણ ગૂંચવણભરી જગ્યાએ જઈએ ત્યારે બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું, સૌથી પહેલાં આખા પરિસરને ઓળખી લો. બીજું, એમાં ભૌતિક મકાન કેટલા છે એ નક્કી કરો. અને ત્રીજું, સ્વતંત્ર જણગણના ઘર શોધવા માટે અલગ મુખ્ય પ્રવેશદ્વાર ગણી લો. બસ આ 3 સ્ટેપ્સ કોઈપણ અટપટી ભૂમિતિને એકદમ આસાન બનાવી દેશે. એટલે કે માળખું ભલે ગમે તેટલું ગૂંચવણભર્યું કેમ ન હોય, પેલો અલગ દરવાજાવાળો સુવર્ણ નિયમ હંમેશા કામ લાગે છે. હવે આ બધું સમજ્યા પછી જરા વિચારવા જેવું છે કે આપણી આસપાસના વિસ્તારોમાં એવા કયા અને કેવા મકાનો હશે જે આ નિયમો માટે પડકારરૂપ બની શકે. ખરેખર માફ કરશો, કહેવાનો અર્થ એ છે કે હવે જ્યારે પણ કોઈ નવી ઇમારત કે સોસાયટી પાસેથી પસાર થવાય ત્યારે તેને આ જનગણનાની નજરે જોવાનો પ્રયાસ ચોક્કસ થઈ શકે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.